ગુજરાતમાં 2015માં અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા રાજદ્રોહના કેસનો સામનો કરી રહેલા હાર્દિક પટેલ સહિતના આંદોલન સાથે જોડાયેલા લોકોને મોટી રાહત મળી છે. હોળીના 8 દિવસ પહેલા હોળાષ્ટક શરૂ થાય છે. હિન્દુ ધર્મમાં હોળાષ્ટક દરમિયાન શુભ કાર્યો પર પ્રતિબંધ છે. એવું માનવામાં આવે છે કે હોળાષ્ટક દરમિયાન ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોતી નથી. રાજ્યમાં સરકારી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. જીપીએસસી દ્વારા વર્ગ 1, 2 અને 3 સંબંધિત વિવિધ જગ્યાઓ પર ભરતી સંબંધિત પરીક્ષાની તારીખોની જાહેરાત કરવામાં આવી. ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના બરધહ વિસ્તારમાં વરરાજો બગી પર બેઠો હતો. આ દરમિયાન બટ્ટીમાં 1100 વોલ્ટનો તાર અડી ગયો અને કરંટ દોડવા લાગ્યો હતો, જેને અડતા 2 મજૂરોના મૃત્યુ થયા છે. મહાકુંભ દ્વારા 60 લાખ લોકોને રોજગાર મળ્યો છે. સરકારે કુંભના આયોજનમાં 7,500 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. હરિયાણાના હિસારના આઝાદનગર સાંકેત કોલોનીમાંથી એક દીકરી દ્વારા માતા સાથે મારપીટનો મામલો સામે આવ્યો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શનિવારે શિવસેના વધતા પ્રભાવ અને તાકાતને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. કહ્યું છે કે પાર્ટી દરેક પસાર થતા દિવસે મજબૂત બની રહી છે. ફિનટેક ફર્મ પેટીએમની મુશ્કેલી ફરી એકવાર વધી રહી છે. તેની પેરેન્ટ કંપની 197 કમ્યુનિકેશન લિમિટેડ પર ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. રાજસ્થાનમાં હાલમાં કરા પડી રહ્યા છે, તો વળી હવામાન વિભાગનું માનવું છે કે લોકોને હમણાં કરાથી રાહત મળવાની નથી. રાજસ્થાનના કેટલાક જિલ્લામાં કરા પડવાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ વોલોડિમીર ઝેલેન્સ્કીની વચ્ચે જોરદાર ચર્ચાનો વિડીયો દુનિયાભરમાં વાયરલ થઈ રહ્યો છે. તણાવના આ સમયમાં ઝેલેન્સ્કીને બ્રિટનનો સાથ મળ્યો છે.